વલસાડની અંદર ભારે વરસાદને કારણે ગરનાળાની અંદર પાણી ભરાયા હોવાના પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે અને દ્રશ્ય પણ સામે આવ્યા જેમાં છીપવાડ ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યું છે। પાણી ભરાવાને કારણે શહેરમાં પાણી પ્રવેશ્યાની પરિસ્થિતિ, ત્યારે ગરનાળું બંધ થતા લોકોને 7 કિલોમીટર સુધી ફરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે ફાયર અને અન્ય ટીમોને ત્યાં તૈનાત પણ કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા તમામ સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ પણ અત્યારે આપી દેવામાં આવ્યો છે। વલસાડના અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે અને તે અંતર્ગત છીપવાડ જે ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થયું છે અને તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાવાને લઈ અને શહેરની અંદર જે પાણી છે તે પ્રવેશી રહ્યો છે, ત્યારે ગરનાળા બંધ થતાની સાથે જ લોકોને 7 કિલોમીટર સુધી ફરવાનો વારો આવી રહ્યો છે, ફરવું પડી રહ્યું છે। જોકે ફાયર અને અન્ય ટીમોને ઘટના સ્થળે તૈનાત પણ કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા તમામ સ્થિતિને પહોંચી વળવા માટેનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ છે વલસાડનું છીપવાડનું ગરનાળું કે કેટલા ગામડાઓના લોકો અહીંથી પસાર થતા હોય છે, તે રસ્તો હાલ બંધ થઈ ચૂક્યો છે અને સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ ટીવી સ્ક્રીન પર કે જે પાણી છે તે હવે શહેર તરફ આવી રહ્યા છે। એટલે કે આ જે છીપવાડનું ગરનાળું છે, છીપવાડના ગરનાળાથી કરીને જે દાણા બજાર છે, જે છીપવાડનું દાણા બજાર સહિતના જે છે તે અંદર પાણી ઘૂસવાની તૈયારી થઈ ચૂકી છે। હાલ તો ગરનાળું બંધ છે અને લોકોને હાલ લાંબો ચકરાવ કરવાની જરૂર પડી રહી છે। ત્યારે વલસાડ નગરપાલિકાના એન્જિનિયર મારી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશ। કયા પ્રકારની નગરપાલિકાની હાલ રીતેશભાઈ કામગીરી? નગરપાલિકાએ એનો ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તૈનાત કરી છે અને નીચાણવાળા વિસ્તારમાં બધાને એલર્ટ પણ કર્યા છે કે ભાઈ ઉપરવાસમાં વરસાદ જો વધુ થાય તો સ્થાનિક વરસાદ અત્યારે જે 2 કલાકોમાં 3 ઇંચ જેટલો પડ્યો છે, એના અગાઉ છે તે 2 કલાકમાં દોઢ ઇંચ જેટલો પડ્યો છે, એટલે કુલ 4 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડવાથી સ્થાનિક વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો છે, છીપવાડ, દાણા બજાર વગેરેમાં પાણી ભરાયેલું છે। ખાસ કરીને તિથલ રોડ સહિતના તમામ હાલર રોડ છે, તમામ જગ્યાઓ પાણી ભરાઈ ચૂક્યા છે। હિતેશભાઈ, જે પ્રમાણે આપણી જે કામગીરી કરવાની આવતી હોય છે તે પ્રમાણે કયા પ્રકારની આગળ કામગીરી હવે કરવામાં આવશે? હા, નગરપાલિકા તંત્ર એલર્ટ છે। જિલ્લા વહીવટીતંત્ર સાથે સંપર્કમાં રહીને ડિઝાસ્ટરની જે ટીમ છે એ દરેક બાબતનું ધ્યાન રાખીને પોલીસ તૈનાત કરી છે। છીપવાડ નાળા છે, મોગરાળી નાળા બંધ કરાવ્યા છે, તિથલ રોડ છે એ નીચાણવાળો છે, જજ સાહેબના બંગલા પાસે ત્યાં પણ પાણી થોડું રોડ ઉપર ભરાયેલું છે। એટલે હવે આવનારી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એલર્ટ રહેવાનું છે અને એલર્ટ કરવા માટે અમે બધાને માહિતગાર કર્યા છે। તો તંત્ર હાલ સજ્જ જોવા મળ્યું છે। નગરપાલિકા દ્વારા હાલ તમામ જે નીચાણવાળા વિસ્તાર છે તે લોકોને એલર્ટ કરી દીધા છે। સાથે સાથે જે હવામાન વિભાગ છે તેની ભારે વરસાદની વલસાડ જિલ્લામાં હજી પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।